બહુ સારી તૈયારીથી ચાલે છે બધું. અને મુદ્દાઓ તો ભાજપ પાર્ટીના કાંઈ મુદ્દા હોય જ નહીં. સારી રીતે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સરકાર છે. એટલે અમારે ખાલી એમ જ કહેવાનું કે ભાજપના ઉમેદવાર છે. બીજું કે મારી કોઈ ગામમાં ઓળખાણ નથી આપવી પડતી. દરેક ગામમાં જાઓ, સેમરાડા જાઓ, જામકામાં જાઓ, બાદલપુરમાં જાઓ, બગડુમાં જાઓ કે વિજાપુર જાઓ, સોળવદર જાઓ, એટલે બધા એમ કે આવો રાજુભાઈ આવો, કેમ છો, મજામાં? એટલે એ મારી ઓળખાણ. પ્રાથમિક જો વિકાસની વાત કરીએ તો કેવું આમ સપનું છે કે હજુ લોકો માટે સારું કરવું એકવાર ચૂંટાઈ જઈએ તો પ્રાથમિકતા શું રહેશે? ભૂતકાળમાં હું જે કંઈ સક્રિય રાજકારણમાં હતો, અત્યારે પણ સક્રિય છું, પણ જ્યારે હોદ્દા ઉપર હતો ત્યારે લોકોના મેં સારી રીતે કામ કર્યા છે. દાખલા તરીકે પીએચસી સેન્ટર નવા ખોલાવ્યા છે, નવા પુલિયા બનાવ્યા છે, નવા રસ્તા બનાવ્યા છે, ઘણા બધા એવા કામ કર્યા કે નાના ભૂતોનો ભવિષ્ય. આ વખતે વિપક્ષને થોડીક આમ ફોર્મમાં હોય એવું લાગે છે. તમને ખ્યાલ છે કે આપણે જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ જે રીતે આપણે લાસ્ટમાં પરિણામ જોયું, તો આ બાબત કે માનસિક રીતે અસર કરે? ના, જરાય નહીં. કોઈ ચિંતાનું કારણ જ નથી, કાંઈ જરાય નહીં. એમાં મને ઉમેદવાર ડિક્લેર કર્યા પછી તો એમાં કલ્પના બહારના ફોન આવે છે કે રાજુભાઈ તમે આવ્યા તો સારું થયું, પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે, મારા ઉપર જે કળશ ઢોર્યો છે, તે પછી તો માણસોમાં બહુ ઉત્સાહ છે.